આજરોજ ગુજરાત જનચેતના પાર્ટીની વડોદરા ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન પાર્ટીના સંયોજક મનોભાઈ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત જનચેતના પાર્ટી ગુજરાતના ખેડૂતો યુવાનોના હક અધિકાર માટે નિર્માણ પામેલી રાજકીય પાર્ટી છે। આજરોજ વડોદરા ખાતે તેના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પાર્ટીના સંયોજક મનોભાઈ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગુજરાત જનચેતના પાર્ટીના મધ્ય ઝોનના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે આજે હું વડોદરા શહેરમાં આવ્યો છું। આ અગાઉ પણ હું વડોદરા શહેરમાં 2-3 વખત આવ્યો। ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ વડોદરાની જનતાએ જંગી બહુમતીથી છૂટીને જે આશાઓને અપેક્ષાએ દેશના વડાપ્રધાન બનાવ્યા હતા। એક ચોપડીને 1.5 ચોપડી ભણેલા છે। નરેન્દ્રભાઈ એમ કે ઉછી આંગળી કરો તો 2 ઉછી આંગળી કરે। નરેન્દ્રભાઈ કે નીચી મુંડી કરો તો નીચી મુંડી કરે। નરેન્દ્રભાઈ કે ફાતડાની જેમ તાલિયા બજાવો તો તાલિયા બજાવે। આવા ઉમેદવાર આ ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોંગ્રેસમાં હોય, ગુજરાત જનચેતના પાર્ટીમાં એવો ઉમેદવાર ન હોય। કેટલું ક્વોલિફિકેશન હશે? ક્વોલિફિકેશન નહીં, જેમાં ખમીર હોય, જેમાં ખાનદાની હોય, જેમાં ખુમારી હોય અને જે ભારતીય બંધારણને જાણતો હોય, જે ઇન્ડિયન પિનલ કોડને જાણતો હોય, જે ભારતીય સંવિધાનને જાણતો હોય, જે ભારતીય સંસદીય પ્રણાલિકા જાણતો હોય અને જે માણસ આ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતનો જે ધારો છે તે જાણતો હોય, ઇન્ડિયન પિનલ કોડ, ઈઆરપીસી, સીઆરપીસી આવા નીતિ નિયમો જાણતા હોય, ભણેલો ગણેલો હોય, શિક્ષિત હોય અને લોકોને માટે સંઘર્ષ કરનારો માણસ હોય, લોકોને માટે લડતો હોય એવો અમારો ઉમેદવાર છે।